સુરતના વરાછામાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ કરવામાં આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના પ્લાન સામે સ્થાનિકોનો વિરોધ છે। કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું આયોજન અને પ્લાનિંગ અટકાવવા સરકારી કચેરીમાં અરજી કરવામાં આવી। વિરોધ મામલે એન્થમ પ્રોજેક્ટના પાર્ટનર ચિરાગ ગજેરાનું નિવેદન લેવામાં આવ્યું છે। વરાછામાં કેટલાક લોકો રેલી કાઢી ગેરમાર્ગે દોરે છે। રોહિત ગજેરાની આ વાત સામે આવી છે। ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે। કેટલાક મળતિયાઓએ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આવું નિવેદન સામે खरेखर तो आमा केवुं छे आ आखो एरिया छे ने इंडस्ट्रीयल एरिया छे। हवे आमा 5 जणाने अमे संतोष न आपी शकता होय तो एने लईने ए लोको बधाने एक गैरमार्गे दौरवानो प्रयास करता होय छे। हवे बधाने ज अमे संतोष आपी शकीए ए पोजिशनमां होઈએ नहीं। रही बात अमारा प्रोजेक्टनी तो अमारो प्रोजेक्ट अमे कम्प्लीटली सरकारना नीति नियम प्रमाणे एना धारा धोरण प्रमाणे અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ। સુરત શહેરના કતારગામમાં રેટાન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં અલગ અલગ સોસાયટીના લોકો જે છે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ જે તેમના રેટાન વિસ્તાર આવેલા છે, અલગ અલગ સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના પરિસરની બાજુમાં જે રીતના ઇન્ડસ્ટ્રીયલ જે છે ઊભી થવા જઈ રહી છે ત્યારે સખત વિરોધ જે છે અહીં કરવામાં આવી રહ્યો છે। સોસાયટીના લોકો છે, આપણે વાત કરીશું કઈ રીતના કોઈ વિરોધ છે તમારો? અચ્છા ભાઈ સાહેબ, અમે અહીંયા 25 થી 30 વર્ષથી રહીએ છીએ અને આ સોસાયટી અને આ ટીપીમાં જે ફાઇનલ પ્લોટ છે એ બધા રેસિડેન્શિયલ ઝોનમાં આવેલા છે। બાજુને સાઇડની બાજુના ફાઇનલ પ્લોટની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનું બુકિંગ મૂકવામાં આવેલું છે અને આજુબાજુની 7 થી 8 સોસાયટીઓ અહીંયા વર્ષોથી 30-35 વર્ષથી રહે છે। તો આ ઇન્ડસ્ટ્રીયલ એક પ્રકારનું ન્યુસન્સ થાય રેસિડેન્શિયલ ઝોનની અંદર, એટલે સોસાયટીઓનો સખત વિરોધ છે। કઈ રીતના ન્યુસન્સ હશે અને કોને કોને રજૂઆતો કરી? હા, જો હમણાં 7 તારીખે જ અહીંયા બુટલેગર વોર થયેલી એકતાનગરમાં। બોમ્બે માર્કેટના બુટલેગરો અહીંયા આવેલા 10 થી 15 ગાડીઓ લઈને આવેલા, ખુલ્લી તલવારો અને જીપ લઈને અને ગમે તેની ગાડીઓ તોડી નાખેલી, લોકોને મારેલા। બરોબર, હવે ઇન્ડસ્ટ્રીની અંદર લેબર વર્ક હોય તો એ તમને ખબર છે અને મને ખબર છે કે એને ભાઈ પરપ્રાંતિ હોય એટલે દારૂ આ તે એને બધાને આદત હોય જ છે, એટલે એ લોકો બધા પીને બહાર નીકળે અને અમે અહીંયા શાંતિથી 30 વર્ષથી રહીએ છીએ। તો બધા જે લેડીઝો છે એ સવારમાં દૂધ લેવા કે મોટા પ્રકારનું ન્યુસન્સ થાય, એટલા માટે અમારો સખત વિરોધ છે। અને અમે આ બાબતે સુરત મહાનગરપાલિકાની અંદર ટાઉન પ્લાનિંગમાં મુગલીસરામાં મેયરને, ધારાસભ્યોને તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ અમે આ બાબતે અરજી આપેલી છે। 2023માં સપ્ટેમ્બર મહિનામાં પણ આપી હતી અને અત્યારે પણ આપેલી છે। કોઈ આશ્વાસન મળ્યું ત્યાંથી? કોઈ આશ્વાસન કોઈ અત્યાર સુધી અમને આવ્યું નથી, પણ આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોઈ પણ પ્લોટ લે તો અમે એને બાંધકામ નહીં કરવા દઈએ। બિલકુલથી રેટાન વિસ્તારમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ વ્યક્તિ પ્લોટ લેશે તો સોસાયટીના લોકો સખત વિરોધ કરશે અને તેનું બાંધકામ અટકાવી દેશે। આ રીતના હાલ તેઓ ચેતવણી આપી રહ્યા છે અને મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જે છે હાલ અહીં એકત્રિત થયા છે અને તેઓની માંગ છે કે રેટાન વિસ્તારમાં તેઓને ઇન્ડસ્ટ્રીયલ નહીં જોઈએ। આ રજૂઆત જે છે તેમને મેયરથી લઈને સીએમ સુધી કરી છે। અહીં કેટલાક મહિલા જે છે આપણે એમની જોડે બી જાણીશું। જણાવજો બેન, કઈ રીતના વિરોધ છે તમારો? અત્યારે અમારી સોસાયટી રેસિડેન્શિયલમાં આવેલી છે અને બાજુમાં કોમર્શિયલ પ્લોટિંગ પડે છે। અમે વિરોધ કરીએ છીએ છતાં પણ ત્યાં એ લોકો બુકિંગ મૂકે છે અને પ્લોટિંગ કરે છે। તો અમારો એવી માંગ છે કે તમે લોકો આ વસ્તુને, અમારી માંગ છે રેસિડેન્શિયલ લોકો રહે છે તો એને ધ્યાનમાં રાખીને તમે આ કોમર્શિયલ વસ્તુ જે બને છે એને તમે અટકાવો। બિલકુલથી અટકાવવા કેટલી કઈ મહિલાઓ છે? બેન, જણાવજો તમે કઈ રીતના આખો તમે વિરોધ નોંધાવી રહ્યા છે અને જો માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં કઈ રીતના રણનીતિ રહેશે? અમે અત્યારે ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર બોજડરામ અને સેન્ટર પાર્ક, જ્યાં આ રેસિડેન્ટ ઝોન છે જેમાં સખત વિરોધ છે ઇન્ડસ્ટ્રીઝ માટે। અને જો ઇન્ડસ્ટ્રીઝ આવશે ને તો અમારા માટે વધારે પડતું નિશાન, ચોરી, લૂંટપાટ ઓલરેડી અમારા રસ્તા પર ચોરી, ફોન ચોરી થવો ને એ બધું તો ઓલરેડી છે। વાહનની અવર જવરમાં પણ અમને પ્રોબ્લેમ થાય છે। જો ઇન્ડસ્ટ્રીઝ આવે તો મોટા વાહનોને એના લીધે ટ્રાફિક ઇસ્યુ અને બહુ જ અમને ન્યુસન્સ જેવું થાય એમ છે જો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે ને એના માટે। અમારી અત્યારે ધર્મિષ્ઠા પાર્ક, ડાયમંડ નગર, ભોજલરામ, સેન્ટર પાર્ક, શ્યામ સુંદર ઓલરેડી 6-7 સોસાયટી સાથે તો વિરોધ છે જ। જોઈ શકાય છે મોટી સંખ્યામાં અલગ અલગ સોસાયટીના લોકો એકત્રિત થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। તેઓની માંગ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ જે છે તેનો સખત વિરોધ જે છે તેમનો છે અને ખાસ કરીને જે રીતના રેટાન વિસ્તાર કહી શકાય ને આવા રેટાન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લોકોને નહીં જોઈએ અને તેને લઈને રોડ પર ઉતરી ચૂક્યા છે અને હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિબરે, જે મીડિયા, સુરત।